દેશવ્યાપી કેમિસ્ટ એસોસિએશનની હડતાળના પગલે આજે રાજકોટમાં પણ દવાની દુકાનો સજ્જડ બંધ જોવા મળી રહી છે। ઓનલાઈન દવાના વેચાણ અને કોર્પોરેટ પ્લેટફોર્મ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં રાજકોટ શહેરના નાના મોટા આશરે 1600 જેટલા મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહ્યા છે। જો કે ઇમરજન્સીમાં દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે શહેરના 15 જેટલા નિયત સ્થળોએ દવાનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું છે। કેમિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર નકલી દવાઓ વેચાતી હોવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જો કે બીજી તરફ એવી ચર્ચા પણ જાગી છે કે મેડિકલ સંચાલકોને અત્યારે જ કેમ ડુપ્લિકેટ દવાની યાદ આવી। હકીકતમાં ઓનલાઈન દવાઓ સસ્તી મળતી હોવાથી સ્થાનિક મેડિકલ સ્ટોર્સના ધંધા લગભગ ઠપ થઈ ગયા છે, જેને પગલે હવે નકલી દવાઓના બહાને હેઠળ પોતાનો બચાવ કરી આ વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનું લોકો માની રહ્યા છે। આજે સમગ્ર દેશમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા છે તે હડતાળ પાડવામાં આવી છે, ત્યારે રાજકોટમાં 1600 થી વધુ દુકાનો છે તે પણ આજે બંધમાં સહેમત થઈ છે। તેમજ 15 મેડિકલો છે તે ઇમરજન્સી માટે છે તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। તેમજ ક્યાંક ને ક્યાંક છે તે મેડિકલ એસોસિએશનમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે। તેમજ ખાસ તો શું ખાસ તો આજે હડતાળ પાડવામાં આવી છે, શું કહેશો? શું કહેશો આજે હડતાળ પાડવામાં આવી છે સમગ્ર દેશમાં, શું કહેશો? મિત્રો, અમારી ગેરકાયદેસર ઓનલાઈન ફાર્મસી દ્વારા ડુપ્લિકેટ દવાનું વેચાણ કરવામાં આવે છે, તેના માટે અમે આજ હડતાળ પાડેલી છે। ટોકન સ્ટ્રાઇક એક દિવસની પાડેલી છે। સરકાર આગામી દિવસોમાં નહીં માને તો અમે 2 મુદતી સ્ટ્રાઇક અથવા તો દુકાનો બંધ કરવા સુધીની અમારી તૈયારી છે। કુલ રાજકોટમાં કેટલી દુકાનો છે અને કેટલી ઇમરજન્સી સેવાઓ માટે ખુલ્લી રાખવામાં આવશે? કેટલી દુકાનો? રાજકોટની 1600 દુકાનો આજ બંધ પાડેલી છે અને 15 દુકાનો અમે એરિયા વાઇઝ ઇમરજન્સી મેડિસિન્સ માટે છૂટ આપેલી છે। ખાસ તો અનેક ડિસ્કાઉન્ટો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ડિસ્કાઉન્ટો આપવામાં આવતું હોય છે। કાયદેસર કઈ રીતે ડિસ્કાઉન્ટ હોવું જોઈએ એક વેપારી તરીકે, કારણ કે 30 કે 40% ડિસ્કાઉન્ટ આપતા હોય? ફાર્મસી એક મુજબ ડિસ્કાઉન્ટની કોઈ જોગવાઈ નથી। તમે ડિસ્કાઉન્ટ આપો તો ફાર્મસિસ્ટનું લાયસન્સ રદ થાય છે, છતાં પણ ગેરકાયદેસર રીતે ડિસ્કાઉન્ટનો ધંધો ચાલી રહ્યો છે, તે ખૂબ જ ગેરવ્યાજબી છે। આજે મુખ્ય માંગણીઓ શું આપની? મુખ્ય માંગણી અમારી ઓનલાઈન ફેરદેસર ફાર્મસી બંધ કરવાની છે અને દવાની બજારની અંદર ફરવાથી ડુપ્લિકેટ માટે દવા માટે સરકાર પગલાં લેવી અમારી માંગણી છે। તો આ ક્યાંક ને ક્યાંક કેમિસ્ટ એસોસિએશનમાં છે તે રોષ છે, તેમજ ખાસ તો અનેક લોકો છે તે આજે 1600 થી વધુ દુકાનો છે તે રાજકોટમાં બંધ કરવામાં આવી છે અને 15 દુકાનો જેટલી છે તે ઇમરજન્સી સેવાઓ માટે છે તે રાખવામાં આવી છે। તેમજ જે ઓનલાઈન જે વેચાણ છે તેના ઉપર પ્રતિબંધ આવે તેવી છે મુખ્ય માંગણીઓ છે તે કરવામાં આવી રહી છે। તેમજ ખાસ કરીને અનેક મોટી સંખ્યામાં લોકો છે તે અહીં આવીને વિરોધ છે તે પ્રદર્શન કરી રહ્યા છે। તેમજ ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા પણ છે તે આક્રોશ છે જોવા મળી રહ્યો છે। તેમજ તે કેમિસ્ટ એસોસિએશનના જે હોદ્દેદારો છે તેમને પણ કહ્યું હતું કે ખાસ તો તેમણે કહ્યું હતું કે અનેક લોકો છે ત્યારે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ તો શું કહેશો તમે? આજે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે અમારી આ એક દિવસની પ્રતિક હડતાલ છે ઓનલાઈન ફાર્મસીની વિરોધમાં। અમારી જે અવારનવારની રજૂઆત છે ભારત સરકારને કે ઓનલાઈન ફાર્મસીને તાત્કાલિક અસરથી બંધ કરો। એમના માટેના 2 GSR બહાર પાડવામાં આવ્યા છે, GSR 220E 2020માં અને GSR 817E 2018માં। એ પણ તાત્કાલિક અસરથી રદ કરવા જોઈએ અને બંધ કરવું જોઈએ, ઓનલાઈન ફાર્મસીને રદ કરવી જોઈએ। કારણ કે જે રીતના આ ઓનલાઈન ફાર્મસીના ડેપોમાંથી અવારનવાર જે ડુપ્લિકેટ દવાઓ અને સ્પુરિયસ દવાઓનો જથ્થો પકડાય છે, જે ભારતના નાગરિકો માટે, આપણા દેશ બાંધવોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે, જે કોઈ કાળે ચલાવી લેવાય। કહી રહ્યા છે કે ખાસ તો લોકોના ચહેરા છે તે સાથે છે ખેડવા ન કરે તેના માટે છે તે કરવામાં આવી રહ્યું છે। તેમજ ખાસ તો બીજી તરફ અત્યારે નારા લગાવીને છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેમજ રાજકોટમાં 1600 થી વધુ દુકાનો છે તે આજે બંધ કરવામાં આવી છે અને લોકો દ્વારા પણ છે તે જે તે છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સમગ્ર દેશમાં છે તે આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા છે તે બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યાં લોકોને પણ ક્યાંક ને ક્યાંક ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને જે સોનેજા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ।